એગ શેપ બનાવવાનો છે. એગ બનાવવાનું અને આમાં બધું છે ને મિડલમાં ઇક્વલ થશે. હવે હું સૌથી પહેલાં આમાં માંગ ટીકાથી સ્ટાર્ટ કરું, એટલે તમને મિડલ પોઈન્ટ મળી ગયું. આની નીચે તમારી આવશે બિંદી. બિંદીની બાજુમાં આવશે આઈબ્રોઝ. આઈઝ અને આઈબ્રોની વચ્ચે ઓલવેઝ ગેપ. આઈબોલ અગર અહીંયા વચ્ચે છે તો અહીંયા બી વચ્ચે નાની. નોઝ માટે અહીંયાથી આ સ્ટ્રેટ લાઈન સી, વી અને સી. અહીંયા જેટલું નોઝ છે એટલું જ તમારે લિપ્સ લેવાના. વચ્ચેથી વી, એક સાઈડથી એને આવી રીતના કર્યું અને નીચેના લિપ્સ બનાવ્યા. માંગ ટીકાની ઉપરની લાઈનને આપણે બનાવી. આ સાઈડથી એના આઈબ્રો સુધી હું ગઈ, આ સાઈડથી બી હું એના આઈબ્રો સુધી ગઈ. આ પાર્ટને મારે ડાર્ક કરી લેવાનું વાળ સાથે. આમાં તમારે માથા પટ્ટી કે એવું કંઈ નાખવાનું છે તો તમે નાખી શકો. આઈબ્રો, આઈઝ અને નોઝની વચ્ચે અહીંયા તમારા આવશે કાન. કાન છે તો ત્યાં તમારી ઇયરિંગ્સ દેખાશે. ફ્રન્ટમાં તમારી બેઉ સાઈડની ઇયરિંગ્સ દેખાશે. આમાં તમારે નાકમાં નથની પહેરાવાની છે તો તમે આવી રીતના નથ આપી શકો. ઉપર એનો દુપટ્ટો છે, અગર એવું બતાવું છે તો આ સાઈડથી તમારે લાઈન લેવાની અને અહીંયા જે તમે ગેપ વધારે આપો છો એ તમારે આને ટચ કરીને આવી રીતના સેમ આ સાઈડ બી નજીક હવા નહીં ભરવાની અહીંયા. ઠીક છે. અહીંયાથી તમારું નેક, અહીંયા તમારા આવશે ઓર્નામેન્ટ્સ. ઓર્નામેન્ટ્સ તમારે જેવા પહેરાવા હોય એવું બધું તમે પહેરાવી શકો. આ સાઈડથી એના ઇયરિંગ્સના અહીંયાથી આ દુપટ્ટો આવી રીતના જાય છે. દેખાય છે નીચે સીધો. અહીંયાથી અને આ સાઈડથી શોલ્ડર, આ જે તમારું જે ફેસ છે એના જેટલું જ તમારું અહીંયાથી આ શોલ્ડર આવે. જેટલું ફેસનું ગેપ હોય ને એટલું જ શોલ્ડરનું ગેપ હોય. સમજાયું?
એટલે એકદમ નાનું શોલ્ડર નહીં કરવાનું, તમારા ફેસ જેટલું ગેપ રાખવાનું. એટલે આ જે વચ્ચેનો પોર્શન છે એટલો ને? હા, એ આ સાઈડથી એનું બ્લાઉઝ. અહીંયાથી આ શોલ્ડર નીચે છે, આવી રીતનો દુપટ્ટો એનો. એટલે આ તમારું નીચે ગયું. આ સાઈડથી એનો દુપટ્ટો અમે કેવી રીતના કટ લીધું જોયું? કેમ કે અહીંયાથી મારા આ હાથ છે. હાથમાં શું ધ્યાન રાખવાનું? જેટલું આ પોર્શન હોય છે એટલું જ આ પોર્શન બી હોય છે. હવે અહીંયાથી એના ચૂડી અને અહીંયાથી આ હાથ. ફિંગર્સ. હાથ છે ને આપણા કેટલા હોય છે ખબર છે? આપણું જેટલું ફેસ હોય ને એટલા આપણા પામ હોય છે. એટલે એ ઓલવેઝ થોડા મોટા જ કરવાના. બહુ નાના નાના હાથ નહીં કરવાના. તારા હાથ થોડાક નાના હતા, મેં ઓલામાં જોયું હતું તો. આમાં ને આ તો બી ઠીક છે. પેલા આમ પકડેલી હતી ને એમાં. જામાં તો આટલો મોટો હાથ તો બનાવીશ તો ઠંડુ નહીં લાગે? બતાવીશ તને પાછું. ઠીક છે. ફેસનું સ્કેચ ખબર પડી કેવી રીતના કર્યું? અહીંયાથી આ બીજો હાથ છે, અહીંયાથી એની બંગડી,
તમે નોર્મલ બી આવી રીતના હાથ કરી શકો છો. હવે એમાં પાર્ટીશન આપી દેવાનું. હા, સમજાય? ઇઝી મેથડ. આમાં ફિલિંગ કરવાની. આ એનું બોર્ડર તમારે જેવી આપી હોય એવી અપાય. અને હજી મોટી કરી હોય તો હજી રાઉન્ડ કરીને તમે કરી શકો. અહીંયા તમે આ ચેક્સની કોઈ ડિઝાઇન કરવી છે તો બી કરી શકીએ. આ એનું પલ્લું. આ જે સેમ પેટર્ન કરી છે એ તમારે અહીંયા રિપીટ કરવાની. અને વચ્ચે જે આ ગેપ છે ત્યાં બીજું તમારે અહીંયા કંઈ આપવાનું છે તો તમે આપી શકો. અને અહીંયા તમારે આ ચેક્સ આપેલા છે એવી રીતના તમે કરી શકો. હવે એને થોડુંક આમ ડિઝાઇનર કરવું છે તો આમ કરી દેવાનું, આમ કરી દો. પછી આ સાઈડ જે જગ્યા છે એને ભરી દેવાની તો બી ચાલે. બ્લેક કરી દેવાનું. કાં તો દુપટ્ટો બ્લેક હોય એટલે ડાર્ક હોય, કાં તો ઘાઘરો. અને થયું ડાર્ક. દેખાય છે? હવે અલગ પડશે ને તો તમને ડાર્ક અને લાઇટનો કોમ્બિનેશનની બી આઈડિયા આવે. હવે આ ડાર્ક દુપટ્ટો છે તો આ સાઈડ તમે શેડિંગવાળો દુપટ્ટો કરી શકો, લાઇટવાળો. અને આ સાઈડ તમે આમ હેંગિંગ કરવી છે તો બી તમારે કરાય. આ બેઉની વચ્ચે જે ગેપ હોય ને એવી રીતના તમારે લેવાનું. હવે આ બેઉની વચ્ચે અહીંયા આવ્યું તો આ બેઉની વચ્ચે અહીંયા આવશે. જે જગ્યા છે ત્યાં તમારે શેડિંગ કરવી હોય તો શેડિંગ બી કરાય.
વસ્તુ ના ખબર પડે તો પૂછજે હો મને. આ તો પ્રેક્ટિસ કરે ને ત્યારે જ ખબર પડે કે અહીંયા પ્રોબ્લેમ આવે છે. અને આવી રીતના દુપટ્ટાનો આનું બોર્ડર બી આપણે અલગ આવી રીતના અહીંયા છે ને તમે આમ થીક થીન લાઈન કરીને એક બોર્ડર આપીને વધારે કર્યું હોત ને તો હજી સારી લાગે. પ્લેટ પાર્ટીશન પડી જાય. હવે આ બોર્ડર છે અહીંયા તમારે આમ શેડિંગ કરવાની છે તો તમે એક તો મેં તમને આ સ્ટ્રોક્સવાળી કીધી એ લાંબામાં ઓલવેઝ સ્ટ્રોક્સવાળી સારી લાગે વધારે.